નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં દુઃખદ ઘટના બની, જેમાં વલસાડની વિદ્યાર્થીની કાજલ ચૌધરી સ્ટુડિયોમાં કામ કરતી હતી ત્યારે અચાનક વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી। સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાથી ફેકલ્ટીમાં ગમગીની વાતાવરણ છવાઈ ગયું હતું। આ ઘટનાના પગલે આજે એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત આપવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ હેડ ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો। રજૂઆતના સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે યુનિવર્સિટીના પરિસરમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે, જ્યાં રિપેરિંગની જરૂર હોય ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે। મૃતક વિદ્યાર્થીનીના પરિવારને આર્થિક મદદ આપવામાં આવે। યુનિવર્સિટી સ્તરે સેફટી કોમ્યુનિટીની રચના કરવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે। આજે જ ફેકલ્ટીના સીસીટીવી ફૂટેજ જાહેર થતાં ઝડપથી ન્યાય મળે તેવા પગલાં લેવામાં આવ્યા છે તેવી પણ માંગણી કરવામાં આવી છે। એબીવીપીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ આવેદનપત્ર હાથ ધરવામાં આવશે। ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે આપણા એમએસ યુનિવર્સિટીની સૌથી ઉચ્ચમાં ધરાતી ભારત લેવલમાં આપણું નામ આવે છે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું। એમાં આવું મિસમેનેજમેન્ટ આપણે એક્સપેક્ટેડ નહોતું। આ યુનિવર્સિટીના મિસમેનેજમેન્ટને લઈને અમારી એક બેનની જાન ગઈ છે અને એના બદલ એ લોકો અમને ન્યાય આપવાની જગ્યાએ અહીંયા તાળા લગાવીને બેઠા છે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અમે અહીંયા જ બેઠા રહીશું। ભલે અમારે આખી રાત રહેવું પડે કે 5 દિવસ રહેવું પડે, પણ તાળું ખોલશે નહીં તો અમે તોડાવશું, પણ એ લોકોને ખોલવું પડશે। કેવા પ્રકારની માંગણી અમે લઈને આવ્યા છે કે અમને ન્યાય જોઈએ છે, તાળા ખોલે, વીસી સર વાત કરે, પણ એ લોકો વાત કરવા પણ તૈયાર નથી। તાળા